નમસ્કાર, ગુજરાતી કસુંબો સાથે હું છું નિકુંજ। આજે આપણે ગુજરાતી કસુંબોમાં વિશ્વના સૌથી ઘાતક અને ટીમ ઇન્ડિયાના સૌથી ફાસ્ટ બોલર એવા જસપ્રીત બુમરાહના જીવન સફર પર વાત કરવાના છીએ। જસપ્રીત બુમરાહની બોલિંગ કરવાની સ્ટાઇલ, યોર્કર પાછળ શું મેજિક છુપાયેલું છે તે જાણીશું। ક્રિકેટ ક્ષેત્રે તો જસપ્રીત બુમરાહ જેવી સ્ટાઇલ, બોલિંગ પાછળનું મેજિક, કૌશલ્ય કેળવવા માટે શું કરવું તેમજ નાનપણથી અત્યાર સુધીની સફર પરની વાતો આપણે કિશોર ત્રિવેદી પાસેથી જાણીશું। જસપ્રીત બુમરાહ વિશ્વમાં ખૂબ નામ કમાયું છે અને હાલ દુનિયાની અંદર ક્રિકેટ જગતમાં ખતરનાક બોલર તરીકે સાબિત કરવામાં આવે। આપની પાસે જ્યારે સૌપ્રથમ આવ્યો તો આપને કેવું લાગ્યું? નિર્માણ હાઈસ્કૂલમાં મારો રોયલ એકેડેમીનો કેમ્પ ચાલતો હતો। એઝ અ સ્ટુડન્ટ તરીકે જે આવ્યો હતો, અંડર 16 હતો। 16 પછી 2-3 દિવસ બોલિંગ જોઈ, જર્ક જેવી એક્શન આવે યોર્કમાં, અરે પેલા બોલિંગમાં, પછી મેં એને કીધું કે ના, એની એક્શન તો બરાબર જ છે, પણ એ વધારે સ્પીડથી બોલ નાખે છે એટલે તમને થોડો બોલ હોય એવું લાગે છે, પણ એની એક્શન તો પરફેક્ટ જ છે, એમાં એક્શનમાં તો કોઈ એવું ડાઉટ છે નહીં। કઈ ઉંમરમાં બુમરાહ આપની પાસે આવ્યો? 16 વર્ષ। કેટલા વર્ષ આપની પાસે કોચિંગ લીધું? 16 થી 19, એટલે 3 વર્ષ મારી સાથે ત્યાં રહ્યો। અંડર 16, અંડર 19 એ નિર્માણ હાઈસ્કૂલની ટીમમાંથી રમ્યો। નિર્માણ હાઈસ્કૂલની અંડર 19ની ટીમમાંથી રમવાથી એને 5 વિકેટ લીધી, એટલે મેં એને પ્રિફર કર્યો સિનિયર ડિસ્ટ્રિક્ટની અંદર। અનિલ પટેલને ફોન કરીને કીધું, ભાઈ મારે કેમ્પમાં સારો છોકરો છે, જે અત્યારે ગુજરાતમાં આને જેવો ફાસ્ટ બોલર કોઈ છે નહીં, એટલી સ્પીડથી બોલ નાખે, એટલે એને ટ્રાયલ માટે મેં મોકલ્યો। 2 દિવસ ટ્રાયલ જોઈને એ લોકોએ એને સિલેક્ટ કર્યો ડિસ્ટ્રિક્ટમાં, અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ રમાડી। ઇન્ટર ડિસ્ટ્રિક્ટમાં બી 2-3 વિકેટો લીધી, એ રીતે એને સ્ટેટની અંદર ચાન્સ મળ્યો। તે સમયે અંદાજે કેટલાની સ્પીડે બુમરાહ બોલિંગ કરતો હશે? આપણી આગળ તો સ્પીડ મીટર હતું નહીં, એટલે બહુ અંદાજ ના આવે, પણ 135ની 40ની આજુબાજુ તો બોલ નાખતો જ હશે। ત્યારે થોડોક ઇરેટિક બોલર હતો, ત્યારે વધારે બાઉન્સરનો ઉપયોગ વધારે કરતો, ઓવરમાં 2-3 બાઉન્સરો જ નાખતો હતો। પછી યોર્કર માટે મેં એને ડ્રીલ કરાવી હતી કે મિડલ સ્ટમ્પ ઉપર એક ઓબ્જેક્ટ મૂકવાનો, અને ત્યાં રોજના 10 બોલ તો તમારે નાખવાના જ, એટલે લગભગ અડધો કલાક તો એ રોજ એની આગળ બોલિંગ કરાવીને પછી પૂછું કે ત્યાં સ્પોટ ઉપર કેટલા બોલ પડ્યા, જે સ્પોટ હોય એની આજુબાજુ પડે તો બરાબર છે, એ પ્રેક્ટિસ કરવાથી ખ્યાલ આવે કે તમારે યોર્કર નાખવો હોય તો ક્યાંથી બોલ છોડવો જોઈએ। યોર્કર માટે હું ક્યાંથી બોલ છોડશો તો પરફેક્ટ જગ્યાએ પડશે, એ એક દિવસની પ્રેક્ટિસ ના થાય। રોજ એને અડધો કલાક એવી રીતે બધી બોલિંગ કરાવી, ધીમે ધીમે એને પછી બોલરને આઈડિયા આવે કે હું આ જગ્યાએથી બોલ છોડીશ તો જ મારો બોલ યોર્કની જગ્યાએ પડશે, સહેજ બી બોલ આગળ પાછળ છોડશે તો યોર્કર નહીં થાય, એટલે એની એને ડ્રીલ ખૂબ કરાવી અને એને દિલથી મહેનત બી એટલી કરી। એટલે જ્યારે આપની પાસે આવે બુમરાહ, એને પહેલેથી જ બોલિંગમાં વધુ રસ હતો કે ત્યારે બેટિંગ પણ કરે? ના, બેટિંગમાં નહીં, એને ઓનલી બોલર જ બનવું। આ યોર્કર તરફ બુમરાહનો ઝુકાવ છે, એવું એનામાં આવ્યો ત્યારથી જ હતું કે અહીંયા તમારી પાસે જ્યારે ટ્રેનિંગ? પહેલેથી જ આવ્યો ત્યારે યોર્કરની બધા બોલરને પ્રેક્ટિસ કરાવતા, એમાં વધારે પોતે બી યોર્કરનો ટ્રાય વધારે કરતો, એને બી યોર્કર ઉપર જ વધારે કોન્સન્ટ્રેશન કરતો હતો। 3 વર્ષ જ્યારે આપની પાસે મહેનત કરી તો યોર્કર ઉપર તેમનું વધારે યોર્કર ઉપર। ઓસ્ટ્રેલિયા સામે હમણાં ખૂબ સારું પ્રદર્શન રહ્યું। બોલિંગમાં જે બીજા બોલરમાં નથી તે આમાં છે, આમ બુમરાહમાં યુનિક શું લાગે છે આપણને? યુનિકમાં એની પાસે ભાઈ વેરિએશન આવી ગઈ છે, પહેલા એટલી વેરિએશન નહોતી, યોર્કર અને ગુડલેન્થની આજુબાજુ જ બોલિંગ કરતો હતો, હવે પાછી એની પાસે બોલિંગની વેરિએશન આવી, સ્લોવર ઓન છે, બરાબર બાઉન્સર છે, યોર્કર છે, ઇનસ્વિંગ છે, આઉટસ્વિંગ છે, એ એક જ એક્શનથી બધા બોલ ડિલિવરી કરે છે, એટલે બેટ્સમેનને સમજવામાં ભૂલ ખાઈ છે। વર્લ્ડના બધા બેટ્સમેનોને કેમ એ થાપ ખવડાવે છે કે સેમ એક્શનથી અંદર આવે, સેમ એક્શનથી બોલ બહાર જાય, એટલે બેટ્સમેન પઝલમાં આવી જાય। એ રમ્યો હોય સીધો સ્ટ્રેટ, બોલ આઉટસ્વિંગ થયો હોય તો સ્લીપની અંદર વિકેટ કીપરની પાસે જાય,
એટલે આ મેઇન છે એ એની વેરિએશન છે. અત્યારે જે સક્સેસ એને મળે છે હા એ એની વેરિએશન ના હિસાબે મળે છે. તમે કીધું હતું કે શરૂઆતમાં એ બાઉન્સર નાખતો 3 તમારી પાસે જ્યારે પ્રેક્ટિસમાં આવી, તો સૌથી ઘાતક અત્યારે એનું કયું યોર્કર કે યોર્કર જ યોર્કર કિંગ કહેવાય છે ને. આમ તો અત્યારે જોઈએ તો ઘણા બધા ટેલેન્ટ બહાર આવે છે, પરંતુ બુમરાહ અને બીજા બોલરોમાં બુમરાહ અલગ કઈ રીતે પડે છે? ખાસિયત એની ખાસ કરીને શું અન્ય? ખાસ એની યુનિક એક્શન, યુનિક એક્શન. આવી એક્શન થી સામેના બેટ્સમેન ને જજ કરવું થોડું મુશ્કેલ પડે છે. કેમ કે લેફ્ટ હેન્ડ પહેલા આવે છે, બરાબર છે, એટલે બેટ્સમેન નું ધ્યાન ક્યાં જાય? હાથ ઉપર જ જાય. આમ આપણે ફોકસ કરતા હોય તો તમારો હાથ ક્યાં આવે? ધ્યાન. અને પછી એ રાઉન્ડ થી બોલિંગ કરે છે, એટલે થોડીક બેટ્સમેન ને બી થોડુંક સમજવામાં ઓલું લાગશે એમ. અને એ સેમ એક્શન થી જે બધે વેરિએશન ચેન્જ કરે છે. શરૂઆતથી જ આ પ્રકારનો બોલર કે ધીરે ધીરે આઈપીએલ માં જ્યાં પછી થોડીક વધારે લેન્થ શરૂઆતની અંદર તો બહુ ઇરેટિક બોલર હતો. એવું હતું. અમે અહીંયા અમદાવાદ મિરટ ની અંદર ટુર્નામેન્ટ મેં એને રમાડતો, અંડર 16-19 ની ટુર્નામેન્ટમાં, પણ વધારે ત્યારે બાઉન્સર નો યુઝ કરતો. બાઉન્સર સ્પીડમાં બોલ આવે એટલે શોર્ટ ઓવર નાખે એટલે બેટ્સમેન ના માથા ઉપરથી બોલ જાય. એટલે બધા છોકરાઓ 16-19 વાળા છોકરાઓ આવી સ્પીડમાં ન રમે એટલે ડરે. કોઈને બોલ અહીંયા વાગે, કોઈને આવે, એટલે પછી પ્રેક્ટિસ ની અંદર બી પ્લેયર કમ્પ્લેન કરે કે સર અમારે એની સામે બેટિંગ નથી કરવું એમ. કારણ કે બોલ વાગે, સિન્થેટિક બોલ હોય કે મેચિસ બોલ હોય, એમાં સિન્થેટિક હોય તો વધારે બાઉન્સ થાય, એટલે બોડીમાં એને વાગે એટલે પછી છોકરાઓ કમ્પ્લેન કરે કે સાહેબ આની સ્પીડમાં અમે નહીં બેટિંગ કરી. એટલે ત્યારે શું કે એની લાઈન લેન્થ નહોતી, 6 બોલ નાખવાના, 2 કે 3 બાઉન્સર નાખવાના. એક બોલ ઓફ સ્ટમ્પ પર હોય, બીજી બોલ લેગ સ્ટમ્પ ની બહાર હોય. તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા કરતા એને લાઈન લેન્થ ઉપર લાયા. ત્યાર પછી સારી બોલિંગ કરે તો જ આપણે ઇન્ટર સ્કૂલમાં ને વિકેટો મળે. જ્યારે તમે સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ કરો ત્યારે જ તમને વિકેટો મળે. એવી રીતે એને વિકેટો અને એને બોલિંગ ઉપર ધ્યાન આપ્યું કે મારે બધા બોલ સ્ટમ્પની અંદર જ નાખવાના. ઇનસ્વિંગ થાય, આઉટસ્વિંગ થાય ત્યારે એને પોતાને ખબર નહોતી, કારણ કે હાથની મૂવમેન્ટ આમ હાથ થઈ જાય તો ઇનસ્વિંગ થઈ જાય, આમ હાથ થઈ જાય તો આઉટસ્વિંગ થઈ જાય. લક્ષ્ય સ્ટમ્પ જ હતું. લક્ષ્ય સ્ટમ્પ જ હતું. હા, મેં કીધું આપણે મિડલ સ્ટમ્પ ઓફ સ્ટમ્પ ઉપર તારે બોલિંગ કરવાની, જે સ્વિંગ થતો હોય. કારણ કે એને આ જયારે સમજાવી કે તું આમ કરીશ તો ઇનસ્વિંગ થશે, આમ કરીશ તો આઉટસ્વિંગ થશે, એ ત્યારે એટલું બધું એને સમજ ના પડે. નેચરલ છે, એ નેચરલ એક્શનમાં જે હાથથી કરે છે ધીમે ધીમે માનો કે એક જ આવતું હોય. શરૂઆતમાં નાખતો હોય તો માનો કે આઉટસ્વિંગ જ બધા બોલ જતા હોય, ઇનસ્વિંગ ના થાય. તો ઇનસ્વિંગ માટે પાછું અલગથી એને પ્રેક્ટિસ કરવી પડે ને. એક વસ્તુ માનો કે જે બોલ નાખે એ બધા આઉટસ્વિંગ થાય, કેમ કે એનો હાથ આમ આવે છે દરેક વખતે. પછી આઉટસ્વિંગ માટે તો બરાબર છે, હવે ઇનસ્વિંગ કરવું હોય તો એની હાથની મૂવમેન્ટ થોડીક આમ ચેન્જ થવી જોઈએ. એટલે એ પછી એના ઉપર મહેનત થાય. પહેલા એને ખબર પડવી જોઈએ કે મારા બોલ ઇનસ્વિંગ થાય છે કે આઉટસ્વિંગ થાય છે. એ ફોકસ કરીને એને એ રીતે બોલિંગ કરાવી, એટલે એને ખબર પડી જાય કે ભાઈ મારે આઉટસ્વિંગ જ જાય છે, એટલે મારે કઈ જગ્યાએ પિચિંગ કરવું. પછી એમ કે હવે મારે ઇનસ્વિંગ કરવો છે તો ઇનસ્વિંગ નું પિચિંગ ક્યાં કરવું, અને એમ બોલ છોડતી વખતે તારી હાથની પોઝિશન શું હોવી જોઈએ એ એને બતાવી. કિશોર કાકા, ઘણા છોકરા મહેનત કરતા હોય છે, બોલિંગમાં પણ સારું હોય છે, નાના ગ્રાઉન્ડ લે બેટ્સમેન તરીકે પણ સારા હોય. તો છોકરાઓને, યંગસ્ટરોને એવો મનમાં સવાલ હોય કે આઈપીએલ માં સ્થાન કેવી રીતે મળે, બુમરાહને કેવી રીતે મળે આઈપીએલ માં સ્થાન? બુમરાહને સ્થાન એવી રીતે મળ્યું કે અંદર આપણે અહીંયા સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ રમાય અંડર 2020. ક્યારે રમાય એ? બસ આ રણજી ટ્રોફી ની સાથે જ છે. 4 ડે ને 3 ડે ને 2020. તો એ અંડર 2020 ની ટુર્નામેન્ટમાં બધી ફ્રેન્ચાઇઝીઓ બધા છોકરાઓને જોવા આવે કે કોણ સારો છે, કોને પિકઅપ કરો. તો જોન રાઇટ આપણે ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ હતા, અને અહીંયા અંડર 2020 ની ટુર્નામેન્ટ ચાલતી હતી. એટલે જસપ્રીત ગુજરાતની ટીમમાંથી રમતો હતો. પછી એને બધા બોલરોને જોયા, એમાં જસપ્રીતને યુનિક લાગ્યું એને, એટલે એને બોમ્બે ની અંદર બોલાવ્યો ટ્રાયલ ની અંદર.
કઈ સાલમાં? હવે સાલ તો 2009, 11, 8 કે 9 ની અંદર જ તે માનો ને. 2009 થી મારો કોચિંગ કેમ્પ ચાલતો હતો. 10-11 ની અંદર લગભગ હશે. અચ્છા. તો એને બોલિંગ માટે એને ત્યાં મુંબઈ ઇન્ડિયન્સ બોલાયો અને મુંબઈની અંદર એને સિલેક્ટ કર્યો. તો ત્યાંથી તેઓની આઈપીએલ ત્યારથી એને આઈપીએલ જર્ની શરૂ થઈ. અચ્છા, જયારે આપની પાસે આવતા જસપ્રીત બુમરાહ તે કેવો મસ્તી સ્વભાવ હતો, ગુસ્સો બહુ શાંત, બહુ ગંભીર, એકદમ કોઈ સાથે બોલવાનું જ નહીં, એકદમ શાય બોલ જેને કહીને. પછી એને ધીમે ધીમે કહેવું કે બધા સાથે હળમળ બધાને વાતચીત કર, આમ કર. બાકી પછી એનું બોલિંગ કરીને આમ ઉન્મુન્સ ને એકદમ સાયલેન્ટ મોડ ઉપર જ હોય, વધારે ફોકસ એને રમવા તરફ. અચ્છા, એક અભ્યાસમાં કાક પૂરતું ધ્યાન એવું કાક હતું ને, કાક સ્ટોરી સાંભળી હતી કે તમારી પાસે એમના મધર મૂકી ગયા હતા કે આને? હા, એના મધર મને બોલાવ્યો હતો કે આ 24 કલાક ક્રિકેટ જ રમે છે, તો સાહેબ તમે એને કહો કે સાથે સાથે ભણે, કારણ કે એકલું ક્રિકેટ તો કામ નહીં આવે. એના ફાધર નથી, હું છું, અને એ આગળ ભણશે નહીં તો આગળ એને જોબ કઈ રીતે મળશે? પછી મેં એને કીધું કે જો ભાઈ અત્યારે ટેલેન્ટેડ છે, 2 વર્ષની અંદર સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ સુધી તો પહોંચી શકે એવી એની ક્ષમતા છે. મેં 2 વર્ષ મેં કીધું સિન્સિયર એને આમાં પ્રેક્ટિસ કરવા દે. પછી તમને એમ લાગે કે ના હવે આમાં કઈ બહુ આપણને સક્સેસ મળે એવું નથી, ત્યાર પછી મેં કીધું એજ્યુકેશન ઉપર તમે વધારે જોર આપજો. અને જસપ્રીતને સલાહ દીધી કે ભાઈ ક્રિકેટર બનવું હોય તો સાથે તમારે એજ્યુકેશન તો જોઈએ જ. કોઈ પણ આગળ જશો તમે ઇન્ટર સ્કૂલ રમવું પડશે, ઇન્ટર યુનિવર્સિટી રમવી પડશે, તો એના માટે અભ્યાસ તો જરૂરી જ છે. એટલે પાસિંગ લાવો, આપણે 70-80% લાવવાની જરૂર નથી, આપણે ડોક્ટર એન્જિનિયર થવું, પણ જે બી વર્ષમાં હોય એ વર્ષ તમારું ફેલ ના થયું. એ રીતે એના મધરને મેં કન્વિન્સ કર્યા અને 2 વર્ષમાં એને આ રીતે ડિસ્ટ્રિક્ટ સુધી મેં આગળ લઈ ગયો. તો હવે ક્યારે મુલાકાત કે ફોન દ્વારા કઈ વાત? બસ 2020 પહેલી વખત સિલેક્ટ થયો ત્યારે જ મને એને ફોન કરીને કીધું કે સર હું 2020માં સિલેક્ટ થયો. ત્યાર પછી મારે કઈ ડાયરેક્ટ ફોન ઉપર વાત નથી કે રૂબરૂ મળવાની, કારણ કે હવે એ ઇન્ટરનેશનલ પ્લેયર થઈ ગયો, હવે એને ટાઈમ હોય ન હોય. તો એમના મધર સાથે વાતચીત થઈ ક્યારે? ના, એના મધર સાથે બી નહીં. હમણાં ઓસ્ટ્રેલિયા સામે જયારે 32 વિકેટ લીધી અને લગભગ 32 જ લીધી છે, અત્યારે તમે એને ટીવી પર જોવો છો બુમરાહ? જોઉં છું ને. તે સમયે ને અત્યારના સમયમાં શું તમને ફેર બતાવે છે બોલિંગમાં? બોલર ને એવું છે કે જેમ જેમ વધારે ઇન્ટરનેશનલ કે બધી મેચો રમતા જાય એમ ધીમે ધીમે પોલિશ થતા જાય. બરાબર, એનામાં નવું કરવાની આવડત આવતી જાય. બેટ્સમેન ને રીડ કરવાની ખબર પડે કે મારે આ બેટ્સમેન સામે કેવો બોલ નાખીશ તો હું એને આઉટ કરી શકું. બાકી એનું સેમ એક્શન છે, પિચિંગ છે, બધું બરાબર છે, પણ ક્યાં કઈ વિકેટ ઉપર કેવી રીતે બોલિંગ કરવી એ ઇમ્પોર્ટન્ટ છે. સાવ સ્લો વિકેટ હોય બરાબર છે તો એમાં એટલી સ્પીડમાં બોલ ના આવતો હોય, ત્યારે એ ટાઈમે શું કરવું અને કઈ રીતે મારે પિચિંગ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બોલર માટે. ઓસ્ટ્રેલિયામાં જાય છે ફાસ્ટ વિકેટ છે એટલે ત્યાં ફાવે, ઇન્ડિયન વિકેટ ઉપર આપણી વિકેટ તો સ્પિનર ની વિકેટ હોય છે, તો આપણી વિકેટ ઉપર એને સમજપૂર્વકની બોલિંગ કરવી પડે. સંઘર્ષ વધારે આપણી પીચ ઉપર, એટલે એ માઇન્ડ પછી એનું સેટ થઈ જાય કે સ્લો વિકેટ હોય તો મારે મારું પિચિંગ આ જગ્યાએ કરવાનું રહે, ફાસ્ટ હોય તો મારે એનું પિચિંગ અહીંયા કરવાનું રહે. એ હું જેમ જેમ મેચો રમતા જાય પછી તો એને અત્યારે તો ઇન્ટરનેશનલ કોચ બધા હોય, એ બધા એને ગાઈડ કરતા હોય કે ભાઈ સ્લો વિકેટ હોય તો આ રીતે તારે બોલિંગ કરવી, અહીંયા કરવું, પિચિંગ અહીંયા કરવું. હમણાં ટેસ્ટમાં કેપ્ટન તરીકે પણ તેમને ફરજ નિભાવી, કામ કર્યું સારું, એ મેચ જીતાડી પણ. સુનિલ ગાવસ્કર પણ એક નિવેદન આવ્યું કે કેપ્ટન બની શકે છે, શક્યતા છે કેપ્ટન બનવાની, આપને શું લાગે છે? હા, એને કેપ્ટન બનાવવો જોઈએ, કઈ ખોટું નથી, એ કેપ્ટન તરીકે બી ચાલી શકે એવો છે, પણ મારી દ્રષ્ટિએ જોવો તો 3 ફોર્મેટમાં ટેસ્ટમાં રમવું બહુ અઘરી વસ્તુ છે. આ ઇન્જરી થાય છે એ એની એક્શનની હિસાબે ઇન્જરી નથી, ઓવરબર્ડન, ઓવર વર્કલોડ, કારણ કે ઓલામાં તો 10 ઓવર જ નાખવાની આવે છે, જયારે ટેસ્ટ ની અંદર દિવસની 25 ઓવર નાખવાની આવે, તો એ સ્ટ્રેઇન એને વધારે પડે.
એટલે નાની મોટી કંઈ પણ ઇન્જરી થાય એ ટેસ્ટ સ્ટાન્ડર્ડ ની અંદર થાય. ફિટનેસ તો બરાબર જ હોય એનું, હા બરોબર. પણ કંઈક વિકેટ ની અંદર કે એનામાં પગની અંદર કંઈક એવી રીતે આવી ગયું હોય, પગ મચકોડાઈ જાય કે એવું થઈ જાય, બેક પેઇન હોય તો એને બેક પેઇન નો પ્રોબ્લેમ થાય. કારણ કે 5-5 ઓવરના સ્પેલમાં તો 20-25 ઓવર તો નાખવી પડે ને, એટલે ઓવર વર્કલોડ ની હિસાબે આ બધી ઇન્જરી થાય. એમ કેપ્ટન તરીકે તો બુમરાહ આવી શકે, પરંતુ કેપ્ટન તરીકે ખેલાડીનો ભાર વધુ હોય છે ટીમ ઉપર, તો કેપ્ટન બન્યા પછી એની બોલિંગમાં કઈ અસર પડી શકે? મને આમાં જસપ્રીતમાં લાગતું નથી, કારણ કે પોતે 5 ઓવરનો સ્પેલ નાખી અને બીજા બોલર છે એ બીજા બોલર ને અજમાવે છે ને. એની સામેનો જે બોલર હોય પછી ફર્સ્ટ ટીમ ની અંદર કોને આપી એ વિકેટ જોઈને કરે. જો પેસ બોલર ને અનુકૂળ વિકેટ હોય ફાસ્ટ બોલર ને, તો એની જગ્યાએ એને ફાસ્ટ બોલિંગ આવે. પછી એમ લાગે કે ફાસ્ટ બોલર આમાં કઈ ચાલતા નથી કે એટલી સ્પીડમાં બોલ નીકળતો નથી, તો પછી એની આગળ ઓપ્શન હોય છે સ્પિનર નો, પછી એ સ્પિનર પાસે બોલિંગ કરાવે. ટૂંકમાં એનામાં ક્વોલિટી તો છે જે કેપ્ટન તરીકે કેપ્ટનની ક્વોલિટી છે એનામાં. હાલ અત્યારે આઈસીસી રેન્કિંગમાં ટેસ્ટમાં ટોપ પર છે, નંબર 1 છે. બોલો શું કહેશો એના માટે? તો ટોપ જ રહેવાનો છે, એવરગ્રીન. ત્યારે વિચાર્યું હતું કે બુમરાહ એટલો બધો આગળ વધશે? ના, એવું ત્યારનો તો એવો ભવિષ્ય ખ્યાલ ન હોય આપણે. તો અમારો એમ શું હોય કે કોચિંગ કેમ્પ ની અંદર જે બી ટેલેન્ટેડ છોકરાઓ હોય એને આગળ કેમ પ્લેટફોર્મ મળે રમવાનું, અમારો આશય એ હોય. છોકરાઓ ને પ્લેટફોર્મ આપો અને પછી એની નસીબ અને એની મહેનત, આમાં તમારા લક બી તમારા કામ કરે છે. તમને ક્યાં રમવાથી કઈ રીતે ક્યાં આગળ જતા ચાન્સ મળે છે એ કોઈ જાણતું નથી. એને સપને વિચારવું નહોતું કે હું આટલી જલ્દી હું આ સ્ટેજ ઉપર પહોંચી. નહીં તો ઇન્ટરનેશનલ ટેસ્ટ ની અંદર આવવામાં લોકો 40 વર્ષ સુધી મહેનત કરે છતાં નથી આવતા. તો બુમરાહમાં તમે નસીબ માનશો, ટેલેન્ટ માનશો કે મહેનત? ત્રણેય વસ્તુ છે. ત્રણેય વસ્તુ, ગોડ ગિફ્ટ, મહેનત અને નસીબ. ઇંગ્લેન્ડ સામે હમણાં સિરીઝ શરૂ થવા જઈ રહી છે. જસપ્રીત બુમરાહના ઈજાના સમાચાર આવી રહ્યા છે. એક ફાસ્ટ બોલર અને ભારત માટે તો નંબર 1 બોલર છે. તો એની સિરીઝ શરૂ થવા જઈ રહી છે, તો ઈજાના પણ સમાચાર આવ્યા. તો બોલર માટે ફિટનેસ કેટલી જરૂરી હોય? ફિટનેસ તો બધા પ્લેયર ની અંદર હોય જ છે, પણ આને 2-4 વર્ષ પહેલા એને જે સર્જરી કરાવી હતી એ સર્જરી ઉપર પાછો એને પ્રોબ્લેમ થયો લાગે છે. બેક પેઇન ની એને સર્જરી કરાવી હતી સાઉથ આફ્રિકામાં કે ઇંગ્લેન્ડમાં ગમે ત્યાં. ત્યાર પછી એને કોઈ પ્રોબ્લેમ નહોતો, એટલે મને એવું લાગે છે કે એના ઉપર વધારે જોર આવી ગયો છે કે એ ઇન્જરી ફરી એને પાછી ઊભી થઈ છે. આ યોર્કર કિંગ કેવી રીતે બન્યો? યોર્કર કિંગ વધુ લોકો કહે છે. યોર્કર કિંગમાં એના માટે પ્રેક્ટિસ અને ધાર્યા તમે યોર્કર નાખી શકો, કંટ્રોલ થી યોર્કર. એ ફૂલટોસ બોલ નહીં પડવો જોઈએ. ફૂલટોસ પડે તો ચોખ્ખો જતા રહે, તો તમારો કોન્ફિડન્સ બી જતો રહે, તો તમે બીજો યોર્કર નહીં નાખો. પણ એના માટે એની મહેનત હોવી જોઈએ, એને એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ બોલિંગમાં કે હું આ બોલ નાખું એટલે યોર્કર જ થશે. એટલે એના માટે થોડી હાર્ડ મહેનત. અને બીજું કે મુંબઈ ઇન્ડિયન્સ ની અંદર બી મલિંગા હતો. મલિંગા હતો, શ્રીલંકાનો. એટલે એકબીજાની બોલિંગ જોઈ, એકબીજાને એડવાઇસ આપે, એમ તમને આગળ જતા બધા એડવાઇઝો આપતા રહે, નવું તમને શીખવા મળે, એમ એને પછી એની એક્યુરેટી આવે બધાને. અત્યારે તમારી પાસે કેટલા બાળકો છોકરાઓ કોચિંગ લે છે? મારી પાસે ઓછામાં ઓછા વેકેશનમાં તો મોર દેન 200 પ્લસ 250 જેટલા છોકરાઓ આવે. તો શિફ્ટ વાઇઝ ટ્રેનિંગ પ્રેક્ટિસ ચાલુ હોય કે? હા, મોર્નિંગમાં 7 થી 9, સાંજે 4 થી 6. એમાં બેઝિક થી માંડીને સિનિયર સુધી બધા ટોટલ આવી જાય. વિશ્વમાં બુમરાહની કમ્પોઝિશનમાં કોણ કોઈ દેખાય? એની કમ્પેરિઝન કોઈ આ રહી એ તો નેચરલ એક્શન વાળો બોલર છે. તો એને તમે ગોડ ગિફ્ટ જ માનો? ગોડ ગિફ્ટ જ, હું તો ગોડ ગિફ્ટ જ કરું છું. હવે ક્યારે જસપ્રીત બુમરાહનો આપના પર કોલ આવે કે ત્યારે મળવાનું થાય તો શું કહો? ખૂબ આનંદ થાય, ખુશી થાય. અને જ્યારે મળશે ત્યારે મને અભિનંદન ને કોંગ્રેચ્યુલેશન જ આપશું ને આપણે. તો હું આપીએ અહીંયા કોચ તરીકે આપણે એની આશીર્વાદ આપીએ કે ભાઈ
તારી આ જે પ્રગતિ થઈ છે એ અમને ખૂબ ગમી છે અને તારા તને રોલ મોડલ તરીકે અત્યારે ઘણા બધા છોકરાઓ અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે કે મારે બુમરાહ જેવું થવું છે, કોઈ બેટ્સમેન હોય તો કે વિરાટ કોહલી જેવું થવું છે. એટલે રોલ મોડલ તરીકે જ્યારે તમને માનવા લાગે ત્યારે સમજવાનું કે તમારામાં કંઈક ગોડ ગિફ્ટ હોય તો જ આ બધું શક્ય બને. કિશોર કાકા આપ પણ રણજી ટ્રોફી રેમાં છો, ઓફ સ્પિનર સાઈડ લગભગ ઈ જ હતું ને? ઓફ સ્પિનર. હા, તો આ હીરાને તમે પારખ્યો, અત્યારે નામ ને એવું બધું છે, હવે પછી કોઈ બુમરાહ થઈ શકે? ઘણા બધા છોકરાઓ ટેલેન્ટેડ છે, પણ તકલીફ શું થાય છે કે સાથે સાથે એજ્યુકેશનની હિસાબે છોકરાઓ માનો કે તૈયાર થઈ જાય છે. અંડર 14-16 સુધી માનો કે છોકરાઓ અહીંયા રેગ્યુલર આવે, પ્રેક્ટિસ કરે, ટેલેન્ટેડ છે, ઇન્ટર સ્કૂલ રમે, એ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ ટાઈમે પેરેન્ટ્સ પછી બોયઝને કહે કે ના ભાઈ હવે તું 9માં આવી ગયો, 10માં આવી ગયો, એટલે 2 વર્ષનો ડ્રોપ લેવડાવે. એટલે ઇમ્પોર્ટન્ટ જે વર્ષ હતા એના 14-16ના, એ ઇમ્પોર્ટન્ટ વર્ષ એ રમી ન શકે. સ્કૂલ લેવલ ન રમો તો તમને ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલમાં ક્યાંથી તમને ચાન્સ મળે? ના મળે. પછી માનો કે તમે 10th ની એક્ઝામ આપીને આવો, પણ ત્યાં તો તમારું આ બધું સિલેક્શનનું પ્રોસેસ પતી ગઈ હોય, પછી તમે ગમે એટલા ટેલેન્ટ હોય તો એનો કોઈ અર્થ નહીં ને. પણ એ ટાઈમે જ આ લોકો બંધ કરી દે છે. ઘણા બધા ટેલેન્ટેડ હતા ઇન્ટર સ્કૂલની અંદર બી રમવા માટે આવે ને ત્યારે બોર્ડ કંઈક એને સ્કૂલની બધી એક્ઝામ હોય, સ્કૂલની હોય, બોર્ડની હોય, તો એક મહિનો ડ્રોપ લેવડાવે. તો પછી હવે આપણે તો હેલ્પલેસ કહેવાય. હું પેરેન્ટ્સને બી સલાહ દઉં છું કે તમે તમારા છોકરાની ટેલેન્ટ સારી છે તો એને તમે 16 કે 19 સુધી એને ફૂલ ફેથ રમવા દો. હા, એકદમ છોકરો વીક હોય તો તમે ડ્રોપ લેવડાવો. હવે છોકરાઓ 70-80% માર્ક્સ લાવતા હોય તો 2 કલાક પ્રેક્ટિસ કરવાથી કઈ એટલો બધો ફરક પડવાનો નથી. તો તમને બે એડવાન્ટેજ રહે. એજ્યુકેશનની અંદર તો એ 70-80% લાવે જ છે. જો વધારે પડતો એ ડાઉન થવા માંડે, 80%માંથી સીધો 60% આવી જાય તો તમને વિચારવાનું રહે કે ભાઈ એનું ક્રિકેટમાં વધારે ધ્યાન ગયું છે એમ. પણ બાકી એવરેજ આટલું બધું આટલા માર્ક સારા લાવતો હોય એને 2 કલાક બગાડવાથી કઈ વાંધો નથી આવતો. પણ હવે પેરેન્ટ્સનું તો આપણે કઈ કહી ન શકીએ. કિશોર કાકા, ઘણા છોકરા હોય ટેલેન્ટેડ, એને ફટાફટ સ્ટાર બની જવું હોય છે, એના માટે શું? ક્રિકેટ એક મોટી તપસ્યા છે, પેશન્સ જોઈએ, એના માટે તમારી ધીરજ જોઈએ, એના માટે તમારી મહેનત જોઈએ, અને એ મહેનત માઇન્ડથી ગેમ માઇન્ડ ગેમ આપણે કહીએ છીએ ને, માઇન્ડથી હોવી જોઈએ કે મારે નિશ્ચિત થવું છે, કરવું છે, એવો સંકલ્પ તમારો હોવો જોઈએ. કે વર્ષ 2 વર્ષમાં તમને રમવા ન મળે તો તમે ડિસઅપોઇન્ટ થઈ જાઓ કે ભાઈ મને તો આ કાંઈ મળતું નથી રમવા. તમારી કોમ્પિટિશનમાં તો બીજા ઘણા બધા છોકરાઓ હોય છે, એમાંથી તમારે નંબર 1 બનવાનું છે. તો એના માટે તમારી ધીરજ, એવી મહેનત, કડી મહેનત જેને કહીને આપણે, એ મહેનત જરૂરી છે. તો આ હતા જસપ્રીત બુમરાહના પ્રથમ કોચ કિશોર ત્રિવેદી, જેઓએ આપણને જસપ્રીત બુમરાહ વિશે અનેક વાતો આપણી સાથે કરી છે. ફરી આવા એક રાજ્યના અનેક એવા મહાનુભાવની વાતો જાણવા માટે ગુજરાતી કસુંબો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.